મિત્રો આજે તારીખ થઈ 5/5/2026 ને અત્યારે આપણે હળવદ શહેરનું શરણેશ્વર મંદિર છે ત્યાં આગળ છીએ તળાવ કાંઠે આરસીસીનો રોડ બનાવવાની કામગીરી છે એ કરવામાં આવી હતી 10 દિવસ પહેલાં. પરંતુ આ કામગીરી એટલી બધી મજબૂત કરવામાં આવી હતી કે આ રોડ જે છે આરસીસીનો રોડ જે છે એ 10 દિવસ પણ ટક્યો નથી અને આ પાલિકા તંત્રનું ભોપારું છતું ન થાય કોન્ટ્રાક્ટરને છાવરવા માટે. કારણ કે કોન્ટ્રાક્ટર જે છે મારુતિ એન્ટરપ્રાઇઝ એ પાલિકાની માનીતી પેઢી છે. કારણ કે આ પ્રાઇઝ જે છે મિત્રો એને અગાઉ પણ હળવદમાં જે કામગીરી કરી હતી એના ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે. તેમ છતાં પણ ₹19 કરોડના 3 રોડનું કામ છે એ મારુતિ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યું છે. આ જ મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા અહીંયા શરણેશ્વર દાદાનું જે મંદિર છે આ તળાવ કાંઠે અને આરસીસીનો રોડ બનાવ્યો હતો. 10 દિવસ પહેલાં રોડ બનાવ્યો હતો પરંતુ એમનું ભોપારું છતું થયું હતું. કારણ કે આરસીસીનો રોડ જે બનાવવામાં આવ્યો એમાં જે માલ વપરાય તો એમાં એમને કપચી રેતી અને ભૂકી વાપરી નાખી. સિમેન્ટ જે છે એ માત્ર કહેવા પૂરતો જ વાપરવામાં આવ્યો. એના કારણે જે છે એ રોડનું કામ સાવ એકદમ તદ્દન બોગસ થયું કામ. અને કોઈક લોકો આમ પગ અડાડે તો પણ આરસીસીનો રોડ જે છે એ તૂટી જતો હતો. એટલે આ લોકોનું ભોપારું છતું ન થાય, માનીતો જે કોન્ટ્રાક્ટર છે એને કંઈ બદનામ ન થાય એટલા માટે થઈ અને આ પાલિકા તંત્ર જે છે અને ખાસ તો પાલિકાની જે ચૂંટાયેલી બોડી છે એને તાત્કાલિક ધોરણે એને કીધું કે ભાઈ અત્યારે આ માલ કાઢ નાખો નહીંતર વળી પાછો ખોટો ઇસ્યુ થશે. એટલે માટે થઈ અને આ રોડની તોડવાની જે કંઈ કામગીરી છે એ કરી રહ્યા છે. મિત્રો આ તમે જુઓ, બતાવો, આ બતાવો તો આ અત્યારે આ રોડમાંથી ને તોડેલું ઢેફું છે. આ આરસીસી છે 10 દિવસ પહેલાં બનાવેલું આરસીસી. હે ગોળ ભાંગીને ગોળ ભાંગી જાય જોવો તમે. હા માટી હોય એવી રીતે ભાંગે ને આરસીસી રહ્યું ને તમારે આવડો ગાંગડો રહ્યો ને તો ભાંગે નહીં. બરાબર. આ તો જનતાના પૈસાનું છે ને, ટેક્સના પૈસાનું છે ને, રિપેર કરવા માટે છે. ખાસ 28માંથી 27 જે બેઠકો છે મિત્રો એ પાલિકાને હળવદના શહેરીજનોએ દીધી છે. અને 27માંથી મોટા ભાગના છે એ પોતાને 30 માર્ખા સમજે છે. પોતાની જાતને એવું સમજે છે કે ભાઈ અમે કંઈક છીએ ને અમે ધારી બધું કરી શકીને અમારી સામે કોઈક બોલે તો એને ગમે ત્યાં ફિટ કરી દે, ગમે ત્યાં હેરાન કરાવી દે અને એને બોલતો બંધ કરી દે. પરંતુ અમે એ નથી. એટલે ખાસ એ લોકોને પણ અમે કહીએ છીએ કે આ ગામના પૈસા છે ને આમાંથી તમે કેટલું ખાઈશો. તમારે નહીં તો તમારા છોકરાને ફરજિયાત ભોગવવું તો પડવાનું જ છે. કારણ કે આ શહેરના લોકો જે છે એ નાના મોટા ટેક્સ આપે છે ને એના પૈસા છે અને એના પૈસે જે રોડ બનતા હોય મિત્રો એ રોડ જે છે એ 10 દિવસ પણ હાલતા નથી અને તોડી નાખવા પડે છે. અને તેની સાથે આજ મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા હળવદના બ્યુટિફિકેશન જે આપણું સામસર તળાવ છે ત્યાં પારો બનાવવામાં આવ્યો હતો તો એ પારાનું કામ બોગસ કરવામાં આવ્યું હતું. એવી રજૂઆત એ સમયના પાલિકાના જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે એમને પણ કરી હતી. પરંતુ એની સામે કાર્યવાહી થવી હોય તો થાય, નહીંતર કંઈ નહીં. પરંતુ વળી પાછા 3 રોડ છે ₹19 કરોડના ખર્ચે બની રહ્યા છે એ રોડનું કામ આજ મારુતિ એન્ટરપ્રાઇઝને આપી દેવામાં આવ્યું છે. કારણ કે આ પાલિકાની જે ચૂંટાયેલી અત્યારે બોડી છે ને એની માનીતી પેઢી છે આ રહી. કારણ કે હું એવું માનું છું અને મને એ સાંભળવા મળ્યું છે કે એ થોડું કમિશન વધારે આપે છે એટલે આ કામ જે છે એ એને આપવામાં આવ્યું છે. બાકી તો તપાસ કરે પછી ખબર પડશે. તેની સાથે મિત્રો પ્રકાશભાઈના આપણે કોઈ વખાણ નથી કરતા ધારાસભ્યના, પરંતુ એની ઈમાનદારી ઉપર આપણે શંકા પણ નથી કરતા અને હળવદના લોકોને શંકા પણ છે ને. આપણને તમને મને બધાને ખબર છે કે વ્યક્તિ કોઈ રોડનું કામ હાલતું હોય ત્યાં 5, 15, 20% એનું કમિશન હોતું નથી. એમનું બસ કામ એ હોય છે કામ સારું થાય, પૈસા રાજ્ય સરકારમાંથી જોઈએ એટલા આપણે લઈ આવશું, પરંતુ કામ ગુણવત્તાસભર થાય, વ્યવસ્થિત કામ થાય તે માટે થઈ અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો છે એ હળવદ ધાંગધ્રાના શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ફાળવી રહ્યા છે અને વિકાસના જે કંઈ કામો છે એ કરાવી રહ્યા છે. પરંતુ નીચેના જે લોકો છે ને જે પોતે એવું માને છે અને જેને એવું મન છે કે ભાઈ આપણે શોર્ટ ટાઈમમાં કંઈક પૈસા બનાવી લેવા છે, આ એ લોકોના પાપે આવી જે પરિસ્થિતિઓ છે મિત્રો એ થઈ રહી છે. અને આરસીસી રોડ 10 દિવસ પહેલાં બનાવ્યો નથી અને અત્યારે તૂટી રહ્યો છે. કારણ કે કામ બોગસ થયું હતું અને ખબર પડી ગઈ પાલિકાના જે અત્યારે સત્તામાં છે એ લોકોને, તેની સાથે કોન્ટ્રાક્ટરને કે હવે આપણી ભક્તિ લાંબી હાલેવી નથી ને લોકોને ખબર પડશે. કારણ કે લોકો પગ અડાડતા તો પણ આરસીસીનો રોડ તૂટી જતો. એટલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને કીધું કે ભાઈ અત્યારે તમે તોડી નાખો ને બીજો બનાવજો. અમે જ્યારે હમણાં તપાસ કરી, ચીફ ઓફિસરને પૂછ્યું તો ચીફ ઓફિસરનું કહેવાનું એ થયું કે આ રોડ ખાલી થોડોક જ બનાવ્યો હતો અને એમાં બોગસ કામ થયું હતું. કપચી વાપરવામાં આવી હતી, રેતી વાપરવામાં આવી હતી અને ભૂકી વાપરવામાં આવી હતી. સિમેન્ટ જે છે એ વાપરવામાં નથી આવી, મતલબ કે થોડીક વાપરવામાં આવી છે. એના કારણે જે છે એ કામ બોગસ થયું હતું. એટલે તાત્કાલિક ધોરણે અમે તોડી પાડવાનું કીધું. તો આ કેવી વાત છે? આ માનીતો જે કોન્ટ્રાક્ટર છે મિત્રો એને છાવરવા માટે થઈ અને આ લોકો જે છે એ ખાલી આ રોડ તોડી નાખે. આ તો માની લીધું કે બધા લોકોના ધ્યાને આવ્યું હોત તો આજ વળી પાછો રોડ તૂટી જાત અને વળી પાછા લોકો જે હેરાન થતા હતા એ હેરાન થવાના હતા. તો અત્યારે તો કોન્ટ્રાક્ટરને કીધું કે તમે તોડ નાખો, પરંતુ બીજી કોઈ જ કંઈ કાર્યવાહી નહીં.
કોઈના ઘરેથી આપણે ચોરી કરીને જો પકડી જઈએ તો ચોરીનો માલ છે એને પાછો દઈ દેવાનો, ન પકડે તો આપણે વાપરી નાખવાનો, એના જેવી વાત છે મિત્રો. એટલે હવે જોવાનું એ છે કે પાલિકા તંત્ર એનો માનીતો જે આ કોન્ટ્રાક્ટર છે મારુતિ એન્ટરપ્રાઇઝ એની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે. કારણ કે મોટાભાગના જે 28માંથી 27 જે ચૂંટાયેલા છે મિત્રો, તે મોટાભાગના જે છે એ ક્યાંથી શું મળે એમાં અત્યારે મને એવું લાગે છે કે રસ વધારે દાખવે છે. કારણ કે એમને ગામની કંઈ પડી નથી, અને જો પડી હોય તો આવું બોગસ કામ થાય નહીં. કારણ કે 28માંથી 27 દીધા છે, ખાલી 2 જણા અહીંયા ધ્યાન રાખવા ઊભા રહે ને કે આ રોડ બનતો હોય ત્યારે, તો પણ એને લોકોના આશીર્વાદ મળવાના છે. પરંતુ એમને એવું કંઈ છે નહીં, જે આવે એ 5 વર્ષ મૂળ પૂરું કરવાનું હોય ગમે એમ કરીને, એના જેવી વાત છે. અને શું મળે છે એના ઉપર વધારે ધ્યાન આપે છે, એ પણ એક વાત હકીકત છે. હવે જોવાનું એ છે કે એક આ શણેશ્વરવાળો રોડ, મીરા બોડીવાળો રોડ, બસ સ્ટેશન પાછળનો રોડ, આ 3 રોડ છે મિત્રો, એ ₹19 કરોડના ખર્ચે મારુતિ એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યા છે. એટલે ખાસ હળવદની ચૂંટાયેલી જે બોડી છે એને તો અમે ગણતા જ નથી. કારણ કે એ જો જાગૃત હોય તો આવું કામ જ નથી થવાનું. એટલે હળવદના જે જાગૃત લોકો છે એમને વિનંતી કે જ્યારે રોડ બનતો હોય ત્યારે ખાસ ધ્યાન આપજો. ને તેની સાથે અત્યારે આ જે માલ કાઢી રહ્યા છે ને મિત્રો, આ માલ જોગણીમાના મંદિર પાસે આ મારુતિ એન્ટરપ્રાઇઝનો પ્લાન છે, આ ત્યાં માલ નાખી રહ્યા છે. શા માટે? આના વરી પાછા વાપરવાના છે, એ પણ વાત એક હકીકત છે. એટલે હળવદના લોકોને મારી એક વિનંતી છે કે આ આપણા ગામનું કામ છે, એટલે થોડુંક બોલો, થોડાક આગળ આવો, જે સાચું છે એ તો બોલો, આપણે ક્યાં કંઈ ખોટું બોલવાનું છે. એટલે તમે અમને કહો થોડુંક કે ભાઈ પૈસા આવ્યા છે, ઉપરથી પૂરા પૈસા આવ્યા છે, તમે કામ કરો. તમે કંઈ ઘરના તો વાપરતા નથી. અને જે લોકો કમિશન લઈ રહ્યા છે ને એમને પણ અમે કહીએ છીએ કે અત્યારે નહીં તો 5 વર્ષ પછી તમારે ભોગવવું તો પડશે જ. એટલે કમિશન લેવાનું બંધ કરો. લોકોએ તમને ચૂંટીને મેકલા છે તો લોકોના કંઈક 5 સારા કામ કરો. બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા એમાં તમારી ગણતરી થવાની છે. એટલે હવે જોવાનું એ છે મિત્રો કે આની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. નવો 10 દી નો ટેકોના રોડ તૂટી ગયો અને એને અત્યારે તોડી રહ્યા છે. એટલે હવે પાલિકા તંત્ર એનો માનીતો કોન્ટ્રાક્ટર મારુતિ એન્ટરપ્રાઇઝ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું. આભાર મિત્રો.